પ્રિય મિત્રો, શું મનુષ્ય પોતાનું ભાગ્ય બદલી શકે છે? મિત્રો, આવો પ્રશ્ન ક્યારેક ને ક્યારેક આપણે બધાના મનમાં જરૂર ઉદ્ભવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કિસ્મત બદલાઈ જાય, તેના જીવનમાં ખુશીઓ આવે, દરેક ક્ષેત્રમાં તેને સફળતા મળે, અને આ માટે તે દિવસ-રાત મહેનત પણ કરે છે. પરંતુ આટલું કરવા છતાં પણ તેને એવું લાગે છે કે જાણે કિસ્મત તેનો સાથ નથી આપી રહી. રાધે રાધે મિત્રો, આપ સૌનું એકવાર ફરીથી આજના આ માર્મિક પ્રસંગમાં સ્વાગત છે. પ્રિય મિત્રો, આજના પ્રસંગના માધ્યમથી આપણે સૌ જાણીશું કે મનુષ્ય પોતાની કિસ્મતને કેવી રીતે બદલી શકે છે, અને જો બદલી શકે છે તો તેને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, અને જીવનમાં તેને કેવી મહેનત અને વિચારસરણી અપનાવવી જોઈએ જેથી તે જીવનમાં સફળ થઈ શકે. તો ચાલો, તમારો વધુ સમય ન લેતા આજની કથા શરૂ કરીએ. મિત્રો, કથા શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી છે કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો, તો જ તમને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થશે, કારણ કે અધૂરું જ્ઞાન મધમાં ભળેલા ઝેર સમાન ઘાતક સાબિત થઈ શકે છે. હું કથા શરૂ કરતા પહેલા ત્રણેય લોકના સ્વામી ભગવાન શ્રીહરિ વિષ્ણુજીને પ્રાર્થના કરું છું કે જે પણ શ્રોતાગણ આ કથાને સાંભળી રહ્યા છે, આપ તેમના બધા મનોરથો પૂર્ણ કરી દેજો અને હંમેશા તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. દોસ્તો, એક વખતની વાત છે, ગણેશજી પોતાના ભાઈ કાર્તિકેય સાથે આકાશલોકમાં ભ્રમણ કરી રહ્યા હતા અને ત્રણેય લોકના મનમોહક દ્રશ્યનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની દ્રષ્ટિ પૃથ્વીલોક પર પડી, જ્યાં કેટલાક મનુષ્યો પરમાત્માને કોસી રહ્યા હતા અને વળી કેટલાક મનુષ્યો પોતાની કિસ્મત અને ભાગ્યને કોસી રહ્યા હતા. આવું આશ્ચર્યજનક દ્રશ્ય જોઈને ગણેશજીના મનમાં એકસાથે કેટલાક પ્રશ્નો ઉઠવા લાગ્યા, અને તેઓ આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે ભગવાન શિવજી પાસે જઈ પહોંચ્યા. ગણેશજીને આ પ્રકારે ચિંતિત જોઈને ભગવાન શિવજીએ પૂછ્યું, હે પુત્ર ગણેશ, શું વાત છે? તું કઈ વાતને લઈને આટલો ચિંતિત છે? ત્યારે ગણેશજીએ હાથ જોડીને કહ્યું, પિતાશ્રી, આજે મેં પૃથ્વીલોક પર એક વિચિત્ર દ્રશ્ય જોયું, જેને જોઈને મારું મન વ્યથિત થઈ ઉઠ્યું. ગણેશજીના મુખેથી આ વાત સાંભળીને ભગવાન શિવજીએ પૂછ્યું, હે પુત્ર, એવું કયું દ્રશ્ય જોયું? નિસંકોચ થઈને જણાવ, અમે તારા વ્યથિત મનને શાંત કરવાનો પ્રયાસ અવશ્ય કરીશું. ત્યારે ગણેશજીએ કહ્યું, હે પિતાદેવ, મેં પૃથ્વીલોક પર જોયું કે કેટલાક અજ્ઞાની મનુષ્યો પરમાત્માને દોષ આપી રહ્યા હતા, અને વળી કેટલાક મનુષ્યો પોતાની કિસ્મત અને કર્મોને કોસી રહ્યા હતા. તેમના મુખેથી આવા શબ્દો સાંભળીને મારું મન વ્યથિત થઈ ઉઠ્યું, અને તે જ ક્ષણે મારા મનમાં એક પ્રશ્નનું નિર્માણ થયું, જેનો ઉત્તર જાણવાની અભિલાષા લઈને હું આપની પાસે આવી ગયો. પિતાશ્રી, મારો પ્રશ્ન એ છે કે મનુષ્ય પોતાની કિસ્મતને કેવી રીતે બદલી શકે છે? જો તેના જીવનમાં કોઈ દુઃખ છે તો તેને તે કેવી રીતે દૂર કરી શકે છે? જો તેની કિસ્મત તેનો સાથ નથી આપતી તો તે કયું કામ કરે કે તેની કિસ્મત તેનો સાથ આપવા લાગે? અને જો મનુષ્યના કર્મ ખરાબ છે તો તે તેમને કેવી રીતે સુધારી શકે છે? મિત્રો, ગણેશજીના પ્રશ્ન સાંભળીને ભગવાન શિવજી એક રહસ્યમય મુસ્કાન સાથે બોલ્યા, હે પુત્ર ગણેશ, આજે તે વિશ્વના કલ્યાણ માટે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં સમગ્ર માનવજાતિનો ઉદ્ધાર છુપાયેલો છે. હે પુત્ર, આજે હું તારા આ બધા પ્રશ્નોનો ઉત્તર એક અત્યંત જ સુંદર અને પૌરાણિક કથાના માધ્યમથી આપીશ, જેને સાંભળ્યા પછી તને તારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે. પછી આગળ ભગવાન શિવજી કહે છે, હે પુત્ર ગણેશ, જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તે ક્યારેય દુઃખી નથી રહેતો, અને તેને સમજમાં આવી જાય છે કે તે પોતાની કિસ્મતને કેવી રીતે બદલી શકે છે. ત્યારે ગણેશજીએ ઉત્સુકતાથી કહ્યું, પિતાશ્રી, આપ કથા કહો, હું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ અને સમગ્ર લોકમાં તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ. પછી ભગવાન શિવજી કથાનો આરંભ કરતા કહે છે, હે પુત્ર, એક વખતની વાત છે. વૈકુંઠ ધામમાં દેવી લક્ષ્મીજી પ્રભુ શ્રી હરિની સાથે બેઠા હતા. ત્યારે તેમના મનમાં પૃથ્વીલોકનું ભ્રમણ કરવાની ઈચ્છા જાગૃત થઈ, અને તેમણે શ્રી હરિને નિવેદન કરતા કહ્યું, હે નાથ, મારા મનમાં મૃત્યુલોકનું ભ્રમણ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ રહી છે. મારે જાણવું છે કે ધરતી પર મનુષ્ય પોતાના કર્મ અને ધર્મનું કેટલું પાલન કરી રહ્યો છે. માતા લક્ષ્મીજીની વાત સાંભળીને ભગવાન મુસ્કુરાયા અને બોલ્યા, દેવી, ચાલો આ વખતે આપણે સાધુનો વેશ ધારણ કરીને ધરતીલોકની યાત્રા કરીએ.
આટલું કહેતા જ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી સાધુ અને સાધ્વીના વેશમાં પૃથ્વીલોક પર જઈ પહોંચ્યા. તેઓ વનપથ, નદીઓ, પર્વત, ગામ, નગર પાર કરતા એક ઘના નીરવ અને સુમસામ જંગલમાં જઈ પહોંચ્યા. ત્યારે અચાનક તેમની દૃષ્ટિ એક નિર્ધન પુરુષ પર પડી, જે પોતાની પત્ની સાથે એક વૃક્ષની છાયે નીચે બેઠો હતો અને જોરજોરથી કરુણ સ્વરમાં વિલાપ કરી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ થમવાનું નામ નહોતા લઈ રહ્યા. પાસે બેઠેલી તેની અર્ધાંગીની પણ મૌન અને અશ્રુપૂરિત નેત્રોથી આકાશને જોઈ રહી હતી. આ દ્રશ્ય જોઈને ભગવાન વિષ્ણુ ત્યાં જ રોકાઈ ગયા અને તે દંપતીની નજીક જઈને ખૂબ જ મધુર સ્વરમાં બોલ્યા, હે વત્સ, કોણ છો તમે? અને આ નિર્જન વનમાં આ પ્રકારે શોકાતુર થઈને વિલાપ કેમ કરી રહ્યા છો? ભગવાન વિષ્ણુજીના વચનોમાં એવી અદ્ભુત શાંતિ હતી, જેને સાંભળીને તે નિર્ધન વ્યક્તિની સિસકારીઓ થંભી ગઈ. તેને એવું પ્રતીત થયું જાણે કોઈ દીપક અંધકારમાં અચાનક પ્રજ્વલિત થઈ ઉઠ્યો હોય. તેણે પોતાના આંસુ લૂછ્યા અને ધ્રુજતા અવાજમાં બોલ્યો, હે મહાત્મન, હું પાસેના ગામનો એક દુઃખી અને અભાગ્યો વેપારી સોમેશ છું. એક સમય હતો જ્યારે મારા સપનાઓના પાંખ હતા અને હૌસલાની ઉડાન હતી. પરંતુ એક દિવસ મારી કિસ્મત મારાથી રૂઠી ગઈ છે અને તે પછી મેં જે પણ કામ કર્યું તે અધૂરું રહી ગયું. દરેક દિશામાં મને ફક્ત અસફળતા અને નિરાશા જ હાથ લાગી. મેં ધન કમાવા માટે જમીન અને પોતાની પત્નીના બધા ઘરેણાં પણ વેચી નાખ્યા. તે પછી પણ મને સફળતા ન મળી. આટલું કહીને તે પોતાની કિસ્મતને કોસતો વિલાપ કરવા લાગ્યો. મિત્રો, આગળની કથા સંભળાવતા ભગવાન શિવજી ગણેશજીને કહે છે, હે પુત્ર ગણેશ. તે વ્યક્તિની વાતો સાંભળીને સાધુ બનેલા ભગવાન વિષ્ણુએ કહ્યું, હે વત્સ, તને કોણે કહ્યું કે તારી કિસ્મત ખરાબ છે? મને વિસ્તારથી સમજાવ, જેથી મને પણ ખબર પડી શકે કે આખરે તારી કિસ્મતમાં શું દોષ છે. ભગવાન વિષ્ણુના પૂછવા પર સોમેશ પોતાના જીવનમાં ઘટેલી ઘટનાનું વર્ણન કરતા બોલ્યો, હે મહાત્મન, પહેલાં હું એક ખેડૂત હતો. આખો દિવસ ખેતરોમાં કામ કરીને પાક ઉગાડતો હતો અને જ્યારે પાક તૈયાર થઈ જતો તો હું તેને બજારમાં વેચવા માટે લઈ જતો. પરંતુ ત્યાં મારો પાક ખૂબ જ સસ્તા ભાવે વેચાતો હતો, જેના કારણે મને ખૂબ નુકસાન થતું હતું. હે મહાત્મન, આટલું જ નહીં, ક્યારેક ક્યારેક તો મારે પ્રાકૃતિક આપદાઓનો પણ સામનો કરવો પડતો હતો. ક્યારેક સૂકું પડી જતું તો ક્યારેક અત્યધિક વર્ષા થઈ જતી, જેના કારણે મારો બધો પાક નષ્ટ થઈ જતો હતો. આ બધી ઘટનાઓથી પરેશાન થઈને મેં ખેતીનું કામ છોડીને વેપાર કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ મારી પાસે ધનનો અભાવ હતો, તો મેં મારી પત્નીના જેટલા પણ ઘરેણાં હતા તેમને વેચીને તેનાથી જે ધન મને પ્રાપ્ત થયું, મેં તેનાથી એક નવો વેપાર શરૂ કર્યો. જ્યારે વેપાર શરૂ કર્યો તો પરિવારજનોએ મારો સાથ આપ્યો, પરંતુ ધીમે ધીમે મને વેપારમાં નુકસાન થવા લાગ્યું. આ જોઈને મારા સ્વજનોએ મારાથી દૂરી બનાવી લીધી અને મને એકલો છોડી દીધો. પરંતુ આ બધું હું મારા પરિવારજનોના સુખ માટે કરી રહ્યો હતો. આજે એ જ લોકો મને જોઈને પોતાની દૃષ્ટિ બીજી તરફ ફેરવી લે છે અને મને જ પરિવારની આ હાલત માટે જવાબદાર ઠેરવે છે. મિત્રો, આગળનો વૃત્તાંત સંભળાવતા સોમેશે સાધુરૂપી ભગવાન વિષ્ણુને કહ્યું, હે મહાત્મન, મારો એક મિત્ર છે. તેણે મારી સાથે જ પોતાનો વેપાર શરૂ કર્યો હતો, પરંતુ તેનો વેપાર સારો ચાલી રહ્યો છે. નગરમાં બધા તેને સન્માનની દ્રષ્ટિથી જુએ છે અને તેનું આદર સન્માન પણ કરે છે. જ્યારે તે મારા ઘરે આવતો હતો તો પોતાની સફળતાની વાર્તા મને સંભળાવવા લાગતો હતો અને તે મને મારા પરિવારજનોની સમક્ષ હંમેશા નીચો દેખાડવાની કોશિશ કરતો રહેતો હતો. તેની વાતો સાંભળીને મારા ઘરવાળા મને મેણા મારતા હતા અને કહેતા હતા કે તારા મિત્રને જો અને તેનાથી કંઈક શીખ લે. મને તો એવું પ્રતીત થાય છે કે તું જીવનમાં કંઈ જ નહીં કરી શકે, બસ જીવનભર પરિવારજનોના માથે બોજ બનીને બેઠો રહીશ. હે મહાત્મન, તે લોકોની વાતો સાંભળીને મને પણ હવે લાગવા માંડ્યું છે કે કદાચ મારા જીવનમાં હવે કંઈ જ થવાનું નથી. હવે તો મને મારું જીવન ખૂબ જ કષ્ટમય લાગવા માંડ્યું છે. મારા મનમાં ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે હું મારા જીવનનો અંત લાવી દઉં અને આ સંસારથી મુક્ત થઈ જાઉં. હું આ જ ઉદ્દેશ્યથી ઘરેથી નીકળ્યો હતો, પરંતુ હું હિંમત ન કરી શક્યો અને અહીં એકાંતમાં બેસીને મારી પત્ની સાથે રડી રહ્યો છું. સોમેશની વાત સાંભળીને સાધુરૂપી ભગવાન વિષ્ણુએ કહ્યું, હે વત્સ, શું તું તારા મિત્રએ કહેલી વાતોને યાદ કરીને ખરેખર દુઃખી થઈ જાય છે? તેણે કહ્યું, હા મહાત્મન, હું મારા મિત્રએ કહેલી વાતોને યાદ કરીને ખૂબ દુઃખી થઈ જાઉં છું. પછી ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, તને કઈ વાતનું દુઃખ થાય છે? તારા અસફળ થવાનું કે પછી મિત્રના સફળ થવાનું?
ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને સોમેશ એક પળ માટે સન્ન રહી જાય છે અને થોડીવાર પછી ઉત્તર આપતા કહે છે, હે મુનિશ્રેષ્ઠ, સત્ય તો એ છે કે મને મારા અસફળ થવાનું એટલું દુઃખ નથી થતું જેટલું કે મને મારા મિત્રના સફળ થવાથી થાય છે. પછી ભગવાન વિષ્ણુ તેને પૂછે છે, હે વત્સ, જો તારો મિત્ર સફળ થઈ જાય તો તને ખુશી થશે કે દુઃખ? આ પ્રશ્નનો ઉત્તર આપતા તે વ્યક્તિએ કહ્યું, હે મહાત્મન, મને ખૂબ ખુશી થશે. તેની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુ આશ્ચર્યભરી દ્રષ્ટિથી તેની તરફ જોતા બોલ્યા, અર્થાત તારા કહેવાનો તાત્પર્ય એ છે કે તારી ખુશી તારા મિત્ર પર નિર્ભર છે. જો તે ઈચ્છે તો તને ખુશ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તને દુઃખી કરી શકે છે. તું સ્વયં ન તો ખુશ થઈ શકે છે અને ન તો દુઃખી થઈ શકે છે. તું પૂર્ણ રૂપથી તારા મિત્રને આધીન થઈ ચૂક્યો છે. તું સ્વયંથી કંઈ જ કરી શકતો નથી. તને જોઈને મને એવું પ્રતીત થઈ રહ્યું છે કે તારું કંઈ જ થઈ શકે તેમ નથી. આટલું કહીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની સાથે આગળની તરફ વધી જાય છે. ત્યારે સોમેશ હાથ જોડીને કહેવા લાગ્યો, હે સાધુ મહાત્મા, આપ મને આ પ્રકારે છોડીને ન જાઓ. તમારી ચમત્કારી વાતો સાંભળીને મને આ વાતનો અનુભવ થઈ રહ્યો છે કે આપ મને આ કષ્ટમાંથી બહાર કાઢી શકો છો. કૃપા કરીને મારું માર્ગદર્શન કરો અને મારા મનમાં ચાલી રહેલા આ દ્વંદ્વને શાંત કરો. સોમેશના નિવેદન કરવા પર ભગવાન વિષ્ણુ રોકાઈ ગયા અને તેને બોલ્યા, હે વત્સ, જો તું મારી વાત માનીશ તો જ હું તારું માર્ગદર્શન કરીશ. સોમેશે તરત જ હામાં માથું હલાવી દીધું. પછી સાધુરૂપી ભગવાન વિષ્ણુજી બોલ્યા, હે વત્સ, મારી એક વાત હંમેશા યાદ રાખજે. જ્યારે આપણે કોઈ બીજા પાસેથી આશા બાંધીએ છીએ તો અજાણતામાં આપણે આપણી ભાવનાઓની દોરી તેના હાથોમાં સોંપી દઈએ છીએ. પછી તે જ વ્યક્તિ આપણા સુખ અને દુઃખનું કારણ બની જાય છે. જો તે આપણી ઈચ્છાઓને પૂરી નથી કરી શકતો તો આપણું મન દુઃખી થઈ જાય છે. પરંતુ જ્યારે તે આપણા મન મુજબ ચાલે છે તો આપણને સુખદ આનંદની પ્રાપ્તિ થાય છે. પરંતુ હે વત્સ, જ્યારે મનુષ્ય સ્વયં પાસેથી ઉમ્મીદ કરે છે અને તે જ ઉમ્મીદ પર દ્રઢ આત્મવિશ્વાસ સાથે આગળ વધીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે તો તેને સાચા સુખની અનુભૂતિ થાય છે. અને જ્યારે મનુષ્ય મહેનત કરીને સફળ થાય છે તો તેને અપાર આનંદની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આગળ સાધુરૂપી ભગવાન વિષ્ણુજી સોમેશને કહે છે, હે વત્સ, ઘણીવાર આપણને આ વાતથી કષ્ટ થાય છે જ્યારે કોઈ મિત્ર કે સગા સંબંધી આપણને વારંવાર ટોકે છે, આપણી ખામીઓ જણાવે છે કે આપણા રસ્તામાં અવરોધ ઊભો કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તે જ વ્યક્તિ આપણો સૌથી સાચો શુભચિંતક હોય છે. એક સાચો શુભચિંતક અને સાચો સાથી તે નથી જે આપણને હર સમયે ખુશ રાખે, આપણી હામાં હા મિલાવે, આપણા દ્વારા કરાયેલા ખોટા કાર્યોમાં મને પ્રોત્સાહિત કરે. પરંતુ સાચો સાથી તે છે જે સમય આવે આપણને સચ્ચાઈનો દર્પણ દેખાડે. તેની વાતો ભલે તે ક્ષણે કઠોર લાગશે, પરંતુ તેની પાછળ છુપાયેલી નિયત આપણા ભલા માટે હશે. મિત્રો, ભગવાન શિવજી ગણેશજી તરફ જોતા બોલ્યા, હે પુત્ર ગણેશ, ભગવાન વિષ્ણુજીએ ખૂબ જ સુંદર વાત કહી છે. જો મનુષ્ય પોતાના મિત્રો અને શુભચિંતકોની વાતોને ધ્યાનથી સાંભળે તો તેમાં અનુભવની એક અમૂલ્ય શીખ છુપાયેલી હોય છે. જીવનના અનુભવોની પુસ્તક કોઈ ગુરુકુળ નથી ભણાવી શકતું. તેને તો કેવળ એક સંઘર્ષશીલ વ્યક્તિ જ શીખવી શકે છે. પ્રિય મિત્રો, ક્યારેય પણ પોતાના અંદરના અહંકારને એટલો મોટો ન થવા દો કે તે તમને કોઈની સચ્ચી વાત સાંભળવાથી રોકી દે. જે વ્યક્તિ તમને સજાગ કરે છે, ટોકે છે, તમારી ભૂલ પર ધ્યાન દોરે છે, તે તમારો સૌથી મોટો હિતેચ્છુ છે. આવા લોકોની વાતો ધ્યાનપૂર્વક સાંભળો, તેમને સમજો અને પોતાના જીવનમાં ઉતારો. જીવનમાં સફળતા તેને જ મળે છે જે આલોચનામાં માર્ગદર્શન શોધે છે અને પ્રશંસામાં વિનમ્રતા જાળવી રાખે છે. આગળ સાધુરૂપી ભગવાન વિષ્ણુ સોમેશને કહે છે, હે વત્સ, તારે તો તારા મિત્રનો આભાર પ્રગટ કરવો જોઈતો હતો, કારણ કે તે તને ઘેર બેઠા પોતાના સફળ જીવનનો અનુભવ આપી રહ્યો હતો. તેથી હે વત્સ, હવેથી તું તેના અનુભવોનો લાભ ઉઠાવ અને એક નવી શરૂઆત કર. કર્મ કરતો જા, હાર ન માન. એક દિવસ તને સફળતા અવશ્ય મળશે. આજે તું જેને તારો ખરાબ સમય કે ખરાબ કિસ્મત કહી રહ્યો છે, એક દિવસ આ બદલાઈ જશે અને આની સાથે જ તારા વિચાર પણ બદલાઈ જશે. પછી એક દિવસ જોજે, તારા કઠોર પરિશ્રમથી તારો સારો સમય શરૂ થશે અને જ્યારે તું જીવનમાં સફળ થઈ જઈશ તે સમયે તારો મિત્ર પણ તને પોતાની સફળતાઓની વાર્તા નહીં સંભળાવે. તે સમયે તે તને પોતાની અસફળતાઓની વાતો જણાવશે, જેથી તું તેની વાતો સાંભળીને ભ્રમિત થઈ જાય અને તારો આત્મવિશ્વાસ ડગી જાય અને તું ખોટા નિર્ણય લઈ શકે. પરંતુ તે સમયે પણ તારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. તારો મિત્ર જેમ આજે તને દુઃખી કરવા આવે છે
તેવી જ રીતે તે સમયે પણ તને દુઃખી કરવા તે જરૂર આવશે, કારણ કે જે રીતે તેને દુઃખી જોઈને તને મજા આવે છે તેવી જ રીતે તેને પણ તને દુઃખી જોવામાં તેટલી જ મજા આવે છે. પછી સોમેશે હાથ જોડીને કહ્યું, હે મહાત્મન, આપે બિલકુલ સત્ય કહ્યું, પરંતુ મારું સૌથી મોટું દુઃખ એ છે કે મારા પરિવારના લોકો પણ આમાં સામેલ છે. ખરેખર તો હું મારા પરિવાર માટે સારું કરવા માંગુ છું, પરંતુ તે લોકો મારી વાતને સમજવા માટે તૈયાર જ નથી થતા. તે મને હંમેશા ખોટો ઠેરવે છે, અહીં સુધી કે હવે તેમણે મારો સાથ પણ છોડી દીધો છે. મારા જેટલા ભાઈઓ છે બધા પોતાની પત્ની અને બાળકોને લઈને મારાથી અલગ થઈ ગયા છે, અને આ પ્રકારે હવે મારો આખો પરિવાર તૂટીને વેરવિખેર થઈ ગયો છે. હવે કોઈ પણ કોઈની વાતોને નથી માનતું. તેની આ વાત સાંભળીને સાધુરૂપી ભગવાન વિષ્ણુએ કહ્યું, હે વત્સ, તું ઈમાનદારીથી કર્મ કર અને વાતો પર ચાલ, તને અવશ્ય સફળતા મળશે. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને સોમેશે સાધુ મહાત્માનો આભાર પ્રકટ કર્યો અને બોલ્યો, હે મહાત્મન, હું સમજી ગયો કે મારી કિસ્મત ખરાબ કેમ હતી. તેનું કારણ એ છે કે અત્યાર સુધી તે બીજાઓના હાથોમાં હતી, પરંતુ હવે હું મારી કિસ્મતને મારા હાથોમાં રાખીશ અને કડી મહેનત અને ઈમાનદારી સાથે ફરીથી વ્યાપાર શરૂ કરીશ, અને જ્યાં સુધી સફળતાને પ્રાપ્ત નહીં કરી લઉં ત્યાં સુધી હું વિશ્રામ નહીં કરું. આ મારો પ્રણ છે. સોમેશના મુખેથી આ વાત સાંભળીને સાધુરૂપી ભગવાન મુસ્કુરાયા અને પોતાના થેલામાંથી એક તાંબાનો પત્ર કાઢીને સોમેશને આપી દીધો અને કહ્યું, હે વત્સ, આ પત્રને તું હંમેશા પોતાની પાસે રાખજે. આમાં એક એવું ગુપ્ત રહસ્ય છુપાયેલું છે જે તને મુસીબતમાંથી બહાર કાઢશે. આ પત્રને ત્યારે જ ખોલજે જ્યારે તું કઠિનથી કઠિન પરિસ્થિતિમાં ઘેરાઈ જાય અને તને તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન સૂઝી રહ્યો હોય તો તું આ તાંબાના પત્રને ખોલીને વાંચજે. આ તને તે કઠિન પરિસ્થિતિમાંથી બહાર કાઢી દેશે. પરંતુ મારી એક વાત યાદ રાખજે, જો તે સમય પહેલાં આ પત્રને ખોલી દીધો તો તેમાં લખેલા બધા રહસ્યો સમાપ્ત થઈ જશે. સોમેશે તાંબાનો પત્ર લેતા સાધુ મહાત્માને વચન આપ્યું કે જ્યારે તેને દુનિયામાં કંઈ જ દેખાશે નહીં ત્યારે જ તે પત્ર ખોલશે. પછી ભગવાન વિષ્ણુ સોમેશને કહે છે, હે વત્સ, વખત બધાનો હંમેશા એક જેવો નથી રહેતો, તે નિશ્ચિંત જ બદલાય છે. જેમ સમય આવે ઋતુઓ બદલાતી રહે છે, તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ બદલાવ આવે છે. આટલું કહીને ભગવાન વિષ્ણુ શાંત થઈ જાય છે. ત્યારે ત્યાં એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો અને તે પ્રકાશની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અંતર્ધ્યાન થઈ જાય છે. આવું વિચિત્ર દ્રશ્ય જોઈને સોમેશ હતપ્રભ રહી ગયો. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તેની સામે શું થયું. થોડીવાર પછી તે ઘના જંગલમાંથી પોતાની પત્નીને લઈને ઘર પાછો ફરે છે. ઘરે પહોંચીને તે ફરીથી પોતાનો એક નાનો વ્યાપાર શરૂ કરે છે. કેટલાય વર્ષો સુધી તેણે કડી મહેનત કરી. આના પછી પણ સોમેશના જીવનમાં કોઈ બદલાવ ન આવ્યો. એક દિવસ સોમેશ પોતાની દુકાન પર બેઠો હતો. ત્યારે અચાનક જ પડોશી રાજ્યના કેટલાક સૈનિકોએ તેના રાજ્ય પર આક્રમણ કરી દીધું અને તેના રાજ્ય પર પોતાનો અધિકાર જમાવી લીધો. યુદ્ધના તોફાનમાં સૈનિકોએ નગરમાં ચારે બાજુ લૂંટફાટ મચાવી દીધી. તે લૂંટફાટમાં સોમેશની વર્ષોની મહેનત બરબાદ થઈ ગઈ. જે થોડી ઘણી જમાપૂંજી હતી બધું જ સૈનિકોએ લૂંટી લીધું. આટલું જ નહીં, તેના ઘરમાં પણ આગ લગાવી દીધી. આ બધું વિધ્વંસકારી દ્રશ્ય જોઈને તે ડરી ગયો અને તેને પોતાના પરિવાર સહિત રાતોરાત ત્યાંથી ભાગવું પડ્યું. મિત્રો, આગળની કથા સંભળાવતા ભગવાન શિવજી કહે છે, હે પુત્ર ગણેશ, વ્યાપારી સોમેશ પોતાના પરિવારને લઈને ગાઢ જંગલ, દુર્ગમ પહાડ, નદી અને પગદંડીઓના રસ્તાઓમાં ભટકતો રહ્યો. સમય વીતતો ગયો પરંતુ તેના જીવનની કઠિનાઈઓ ખત્મ ન થઈ. ભૂખ તરસથી તડપતા તેના બાળક બીમાર પડી ગયો. જંગલમાં ઉપચારનું કોઈ સાધન નહોતું. પોતાના બાળકની પીડા અને પત્નીની વિવશતાને જોઈને સુમીશ અંદરથી તૂટી ચૂક્યો હતો. જ્યારે પણ તે પોતાના બીમાર બાળક તરફ જોતો, મનોમન રડી ઉઠતો અને વિચારવા લાગતો કે હું કેવી રીતે આ બાળકનો ઈલાજ કરાવું. મારી પાસે તો તેના ઉપચાર માટે કોઈ સાધન પણ નથી. તે આકાશ તરફ જોતા બોલ્યો, હે ભગવાન, હવે હું શું કરું? શું મારું જીવન ફક્ત બીજાઓને દુઃખ દેવા માટે જ બન્યું છે? આટલું કહીને તે ઊંડા અવસાદમાં ડૂબવા લાગ્યો. તેને લાગવા માંડ્યું કે આ સંસારમાં કંઈ પણ સાર્થક નથી. ભલે કોઈ કેટલી પણ મહેનત કરે, કેટલી પણ સફળતાઓ મેળવી લે, પરંતુ અંતમાં બધું જ છીનવાઈ જાય છે. તે જેમ તેમ હિંમત એકઠી કરીને પોતાના પરિવારને લઈને આગળ વધ્યો.
ત્યારે રસ્તામાં તેને એક નદી મળી. તે પોતાની અને પોતાના પરિવારજનોની તરસ છિપાવવા માટે નદીના કિનારે રોકાઈ ગયો અને પોતાની પત્ની તરફ જોતા બોલ્યો, હે પ્રિયે, હવે મારાથી વધુ દુઃખ સહન નથી થતું. હું પૂરી રીતે તૂટી ચૂક્યો છું. હું હવે આ જીવનને અહીં જ સમાપ્ત કરવા માંગુ છું. તું આ બાળકને લઈને ક્યાંક જતી રહેજે. સોમેશને આ પ્રકારે રડતો જોઈને તેની પત્ની પણ રડી પડી અને પોતાના પતિને સમજાવતા બોલી, હે પતિદેવ, જ્યારે આપણા લગ્ન થયા હતા તો તે સમયે આપણે બંનેએ એકબીજાનો જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું, અને આજે મુસીબત આવી પડી છે તો તમે કહી રહ્યા છો કે અમે જીવ આપી દઈએ અને તું બાળકને લઈને જતી રહે. હું આવું નથી કરી શકતી. હું પણ મારા બાળક સાથે આ જ નદીમાં કૂદીને જીવ આપી દઈશ. પોતાની પત્નીની વાત સાંભળીને સોમેશ ગહન વિચારમાં પડી ગયો કે તેણે આ મુશ્કેલ સમયમાં શું નિર્ણય લેવો જોઈએ. ત્યારે તેને ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવેલો તાંબાનો પત્ર યાદ આવી ગયો. તેમણે કહ્યું હતું કે જ્યારે તું તારા જીવનની વિષમ પરિસ્થિતિમાં ફસાઈ જાય અને તને ત્યાંથી નીકળવાનો માર્ગ ન દેખાય તો તે સમયે આ તાંબાના પત્રમાં લખેલી વાતને વાંચજે. તારું બધું દુઃખ તે જ સમયે દૂર થઈ જશે. સોમેશે તેવું જ કર્યું. તેણે તાંબાનો પત્ર કાઢ્યો અને તેમાં લખેલી વાત વાંચી. મિત્રો, જેવો જ તેણે વાંચ્યો, તેની આંખોની આગળથી નિરાશાનો બધો જ જાળ હટી ચૂક્યો હતો અને તે પ્રસન્નતાથી ફૂલની જેમ ખીલી ઉઠ્યો. આ સાંભળીને ગણેશજીએ પૂછ્યું, પિતાશ્રી, તે તાંબાના પત્રમાં એવી કઈ દિવ્ય વાત લખેલી હતી? ગણેશજીના પૂછવા પર ભગવાન શિવજી બોલ્યા, હે પુત્ર, તેમાં લખ્યું હતું કે ધૈર્ય રાખો, આ સમય પણ વીતી જશે. ગણેશજીએ કહ્યું, હે પિતાશ્રી, હું સમજ્યો નહીં. કૃપા કરીને મને વિસ્તારથી સમજાવો. ભગવાન શિવજી આ વાતને વિસ્તારથી જણાવતા કહે છે, હે પુત્ર, જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ જ છે કે વખત ક્યારેય એક જેવો નથી રહેતો. જે પ્રકારે અંધારી રાત પછી સવાર જરૂર થાય છે, તેવી જ રીતે ખરાબ દિવસો પણ હંમેશા નથી ટકતા. તેથી માણસે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવી જોઈએ. હિંમત સાથે અડગ રહે અને પોતાના કર્મમાં નિરંતર લાગ્યો રહે. કારણ કે જે થમતો નથી, જે રોકાતો નથી, એક દિવસ તે જ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. સફળતા તેને જ પ્રાપ્ત થાય છે જે નિરંતર કર્મ કરતા પોતાના પથ પર અડગ રહે છે. મિત્રો, તે તાંબાના પત્રમાં લખેલી વાતને વાંચ્યા પછી સોમેશ પોતાની પત્ની અને બાળકોને લઈને બીજા રાજ્યમાં ચાલ્યો જાય છે અને તે રાજ્યના રાજાને ત્યાં નોકરી કરવા લાગે છે. કેટલાક દિવસો સુધી તેણે રાજાને ત્યાં નોકરી કરી અને ધન કમાવ્યું. પછી તેણે પોતાનો એક નાનો વેપાર શરૂ કર્યો. તે ગામમાંથી સસ્તી કિંમત પર અનાજ લઈને આવતો અને શહેરમાં તેને ઊંચા ભાવોમાં વેચી દેતો. ધીમે ધીમે તેને વેપારમાં લાભ થવા લાગ્યો અને કેટલાક દિવસોમાં તે નગરનો સૌથી ધનવાન માણસ બની ગયો. તેણે પોતાની પત્ની અને બાળકો માટે ભવ્ય મહેલ બનાવ્યો અને તેમની સાથે સુખમય જીવન વ્યતીત કરવા લાગ્યો. અને આ પ્રકારે તેના બધા દુઃખ દૂર થઈ ગયા. મિત્રો, આગળ ભગવાન શિવજી ગણેશજીને કહે છે, હે પુત્ર, જ્યારે મનુષ્ય ઈમાનદારી અને દ્રઢ નિશ્ચય સાથે કોઈ કાર્ય કરે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે. મનુષ્ય સત્કર્મ કરીને અને ઈમાનદારીના માર્ગ પર ચાલીને પોતાની કિસ્મતને બદલી શકે છે અને પોતાના જીવનને ખુશહાલ બનાવી શકે છે. આટલું કહીને ભગવાન શિવજી પોતાની વાણીને વિરામ આપે છે. પ્રિય મિત્રો, આ પ્રકારે આજની આ જ્ઞાનથી ભરપૂર કથા સમાપ્ત થઈ. આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે. તમને આ કથા પસંદ આવી હોય તો એકવાર જય ભોલેનાથ, જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. પ્રિય મિત્રો, વિડિયો અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.